નમસ્કાર બધાને. તો આજે આપણે આવ્યા છે સિનપુર ગામે. તો સિનપુરમાં એક સારો એવો કાઠિયાવાડી ઘોડો છે, જે હાલ હમણાં આપણે એનું એક રિઝલ્ટ પણ જોયું છે. તો અત્યારે એ ઘોડાનો આપણે વિડીયો બનાવવાનો છે. તો આ વિડીયોમાં આપણે તમને એક ઘોડો બતાવશું અને એમના ઓનર હારે આપણે આજે વાતચીત કરશું. તો નમસ્કાર ભાઈ. નમસ્કાર. તો ભાઈ તમારું આખું નામ અને તમારા ફાર્મનું લોકેશન આપજો ને. મારું નામ આકાશ નાગા ખૂટી, સિનપુર. તો આકાશભાઈ, કેટલાક સમયથી તમે ઘોડા રાખો છો? ઘોડા રાખીએ 10 વર્ષ. 10 વર્ષથી. તો 10 વર્ષમાં તમે કેટલાક ઘોડાઓનો અનુભવ કર્યો? 15 ઘોડાનો અનુભવ કર્યો 10 વર્ષમાં. 10 વર્ષ. તો હાલ અત્યારે તમારી પાસે જે ઘોડો છે એ ઘોડો કેટલાક સમયથી છે? આ ઘોડો 6 વર્ષ ત્યાં 6-7 વર્ષ. 6 વર્ષથી છે તમારી પાસે. તો એ પહેલા પણ તમે કોઈ સારા જાનવર રાખેલા? ઘોડા સિવાય જાનવર મારવાડી, કાઠિયાવાડી બધા રાખેલા. હા, ક્યાં? કાઠિયાવાડી, મારવાડી. તો એમાં કોઈ એવું સારું નામચીન જાનવર તમારી પાસે હતું? હા, નામચીન હતું. ક્યાં ઘોડા? એ બંસી હતી. હા, એની ડિટેલ આપજો ને ભાઈ. બંસી અટાણે દુલા હતા પાસે ઊભી છે, ભૂમિયાવદર દુલા હતા પાસે. એને માર્કિંગ, એને જરાક ડિટેલ. અને માર્કિંગમાં મારવાડી હતી ઓરિજિનલ. હા. ને એ અમરેલી થી આવી હતી. હા. અને લાઈન ની હતી કે અનનોન હતી? ના, અનનોન હતી. અનનોન ઘોડી. અને એ પેલા તમે કોઈ ઘોડો રાખેલા પેલા? હા, પેલા એક ઘોડો હતો લાલ. હા, લાલ ઘોડો. પછી એક તમે કહેતા હતા કાળો તમારી પાસે ભીનમાલ લાઈન નો ઘોડો હતો. હા, એ આ ઓલો બંસીનો વસેરો. બંસીનો વસેરો. અને એને ડિટેલ આપજો ને. એ આ રુદ્રનો દીકરો હતો. હા. રુદ્રના શાયર કોણ ભાઈ? રુદ્રનો શાયર નાગરાજ. નાગરાજ આપણે ભરતભાઈ વાળો. હા, ભરતભાઈ વાળો. ભીનમાલ વાળો. તો આ પેલા પણ તમે સારા જાનવર રાખેલ છે. તો તમને એ આટલા ઘોડા રાખ્યા, તો દરેક ઘોડાનો એક જુદો અને નવો એક અનુભવ હોય. તો તમને ઘોડાઓમાંથી શું અનુભવ થયો? ઘોડાઓમાં તમને એ અનુભવ થયો કે ઘોડું રાખવું હોય તો કાઠિયાવાડી રખાય. હાંકવા માટે સારું. અને બ્રીડિંગ માટે અને વેપાર માટે રાખવા હોય તો મારવાડી રખાય. પછી કાઠિયાવાડી ઘોડાઓમાં બ્રીડિંગ સારું થાય કે નથી થતું? થાય, બ્રીડિંગ સારું થાય. અને તો હાલ અત્યારે લોકો મારવાડી તરફ બહુ બ્રીડિંગ કરે. મારવાડીમાં કે જે કાઠિયાવાડી ઘોડિયું છે, બરોબર છે, કે મિક્સ ઘોડિયું હોય, જે કાઠિયાવાડી બચ્ચા આપી શકતી હોય, અને એના પણ મારવાડી ઘોડા નાખે છે, બરોબર છે. તો એનું કારણ શું? એનું કારણ કટાણ મારવાડી માર્કેટ વધારે છે, કાઠિયાવાડી ઓછી છે. અને માર્કેટ એટલે કે કાઠિયાવાડી ને કોઈ કિંમત નથી દેતા. હા, સારા જાનવર છે એની કિંમત છે જ, બરોબર છે. પણ જે ટૂંકમાં પોઈન્ટ હોય પણ થોડુંક રૂપમાં સારું ન હોય તો એની કિંમતો નથી મળતી. તો કાઠિયાવાડી ને આગળ લઈ આવવા કોઈ જાતના પ્રયત્નો કરવા જોઈએ કે નહીં? કરવા જોઈએ. તો શું કરી શકાય જેનાથી કાઠિયાવાડી બ્રીડ છે એ પ્રમોટ થાય? કાઠિયાવાડી આપણે ઘોડા લઈએ, બ્રીડિંગ કરીએ, એનાથી આપણે વધી શકીએ આગળ. હા, કે કાઠિયાવાડી ઘોડા પ્રમોટ થાય. તો હાલ અત્યારે આપણે વાત કરીએ તમારી પાસે જે ઘોડો છે એની, બરોબર છે. તો એ ઘોડાનું નામ શું? ઘોડાનું નામ ગજરાજ. ગજરાજ તમારી પાસે છે, એને કેટલો સમય થયો? 5-6 વર્ષથી અમારી પાસે. 5-6 વર્ષથી. તો આ ઘોડો તમારો હોમ બ્રીડ છે કે બહારથી પરચેસ કર્યો હતો? ના, બહારથી લઈ આવ્યો હતો. પરચેસ કરેલ છે તમારો. તો એના આપણે મા બાપની વાત કરીએ તો? નહીં, અનનોન છે. અનનોન ઘોડો છે. તો આપણે આકાશભાઈ અનનોન ઘોડાની વાત કરીએ, બરોબર છે. જે અમુક લોકો કહેતા હોય કે અનનોન ઘોડા સારા નહીં, આમ તેમ, બરોબર છે. તો અનનોન માં લાઈન વાળા ઘોડામાં શું તફાવત? શું તફાવત? તો બીજા માટે, આપણા માટે તો અનનોન સારો છે. બીજા જે ફેર લાગતો હોય. પણ શું ફેર શું હોય? ફેર તો એમાં ઓલાનું મા બાપ નું નામ હોય એટલે હાલે એમ. એને લાઈન કહેવાય. લાઈન કહેવાય. અને લાઈન માટાણ માણસ નથી ગણતા. અનનોન ઘોડા ટૂંકમાં અનનોન ઘોડા હોય સારા, પણ ખાલી આપણે મા બાપ ના ખબર ન હોય. તો આ ઘોડો તમારી પાસે 6 વર્ષ થયા છે, તો તમે આની કવરિંગ આપો છો કે નથી આપતા? હા, કવરિંગ આપીએ. કોઈ ઘરની ઘોડી હોય તો બતાવી. ઘરની ઘોડીઓમાં તો ટૂંકમાં બહાર કવરિંગ નથી આપતા? બહાર નથી આપતા. તો ઘરની ઘોડીઓમાંથી તમે છોડો છો. તો આના હાલ અત્યારે કેટલા રિઝલ્ટ છે? આના રિઝલ્ટ 5 રિઝલ્ટ છે. 5 રિઝલ્ટ છે. અને એક આપણે આના આગલા વિડીયોમાં આપેલ છે, જે સરપંચ ભાઈ વાળી ઘોડી છે, ભાઈ ની ઘોડી જોઈ, એની વસેરી છે, જે એક માકડી મોવા કલર ની ઘોડી, કુંજલ નામ છે એનું. બહુ સારી છે. અને રિઝલ્ટ ઘોડો આપે પણ સારા. તો બહાર નથી આપતા, સારા રિઝલ્ટ છે તો બહાર કવરિંગ આપવી જોઈએ ને તમારે?
બહાર આપીએ તો પછી હાલવામાં બગડે, હં, તો હં. આપણે શોખથી હાંકવા જ રાખ્યો. તો તમે ટૂંકમાં બ્રીડિંગ માટે ના, ઘોડો બ્રીડિંગ માટે આપણું નથી બહુ. તો તમે શું કરવા રાખ્યો ઘોડો? ઘોડો શોખથી અમે હાંકવા જ રાખ્યો, હાંકવાના હં. શોખથી. અને હાલે પણ બહુ સારો. હાલે કેટલો બહુ હાલતો સારું. હશે ઘોડો? 35-36 નો કાંટો કરે. 35-36 નો. તો ઘોડો એટલો સારો હાલે હમ. તો આકાશભાઈ ક્યાંય તમે રેસમાં કે બહાર મૂક્યો? હા, અમે 1-2 ફેરા મૂક્યો હતો હં. રેસમાં, હં. અને રેસમાં નો બરોબર જામ્યો, પછી હવે નથી મૂકતા. તો એનું કારણ શું? એનું કારણ અટાણે આમાં વાદા ખીસીમાં પછી. હા, કે હમ. તો તમારા મત મુજબ જે રવાલના રેસ થાય હમ. એમાં અમુક જગ્યાએ સેકન્ડની સિસ્ટમ હોય હા, અને અમુક જગ્યાએ ભેગા મૂકે, બરોબર છે? તો એ બે માંથી કયું સારું, કે ક્યાં મુકાય ઘોડું? ભેગા મૂકાય સારું. હં. સેકન્ડમાં તો હા, સેકન્ડમાં હા. તો કદાચ જો કોઈને ઘોડું ન આવે, પોતાના હમ. ઘોડાનો નંબર ન આવે, તો એને કદાચ એમ થાય, મનમાં એમ થાય કે ભાઈ આ હા. લોકોએ ક્યાંક દગાદગી કરી હોય. હમ. પણ એ બધું ત્યાં ઠીક. તો અમુક લોકોને એમ હોય કે એના ઘોડાઓ ભેગા ન હાલતા હોય, હા, એવું હોય. અને અમુક ઘોડા એકલા જ હાલતા હોય, બરોબર છે? તો એને શું કરવું? એને ઉમાં મૂકે, સેકન્ડમાં. સેકન્ડમાં મૂકે. ઠીક. તો તમે 2 જગ્યાએ ઘોડો મૂક્યો, ક્યાંય ટૂંકમાં આપણે હાલો એ વાત આપણે નથી કરવી. હા. તો તમે આ હાથે જ તમે તૈયાર કરેલ ઘોડો? હા, હાથે જ તૈયાર કરે. તો આ પેલા તમારા ઘોડા હતા બીજા બહારથી લઈ આવ્યા, તો હા. એ તમે હાથે જ તૈયાર હા, ઈ કરતા? હાથે જ કરેલું. તો તમે ક્યાંય બહાર ટ્રેનિંગ કરાવો કે નથી કરાવતા ઘોડા? બહાર કઈ નહીં. ઘરના ઘોડા ટ્રેન ઘરના કરવાના ને ઘરના રાખવાના. હા. તો ઘોડા વિશે તમને કેટલી જાણકારી, આટલા સમયનો અનુભવ છે, તો તમે કઈ વસ્તુમાં તમારો પોતાનો અનુભવ એવો કે હું આ કામ કરું એટલે એ પૂરું થાય? ઘોડાનું તો આપણે હાલ સાલનું નહીં કામ આપણે કરીએ તો પૂરું થઈ જાય. કોઈ બ્રીડિંગનું. તો હાલ અત્યારે લોકો બ્રીડિંગ કરે છે, તો તમે નથી કરતા, એનું કારણ શું? અમે હાંકવા હારું રાખ્યો, આ બ્રીડિંગ કરીએ તો પછી હાલવા સાલવામાં. હા, તો એમ નહીં, ટૂંકમાં આ લોકો અત્યારે બધા લોકો બ્રીડિંગ કરે છે, તો તમને ક્યારે એવો વિચાર ન આવ્યો કે હું પણ બીજા ઘોડા લઈ આવું, બરોબર છે? સારી ઘોડીઓ લઈ આવું કે સારા ઘોડા લઈ આવું, બરોબર છે, અને બ્રીડિંગ કરું? ના, આપણે તો એક જ રાખવાનો હોય. એક જ રાખવાનો હોય. અને તો આગળ ભવિષ્યમાં કઈ ઘોડાઓમાં કોઈ કામ કરવાનો કે કોઈ સારું એવું ફાર્મ ડેવલપ કરવાનો વિચાર? ના, કોઈ એવો વિચાર નથી. ખાલી એક જ રાખવાનો હોય શોખ. એક જ. તો આ તમારો ઘોડો છે એ કાઠિયાવાડી પોઈન્ટમાં છે? આ કાઠિયાવાડી પોઈન્ટમાં. અને તમે ક્યાંથી લઈ આવ્યા? આ ભાવનગર પાલીતાણા. પાલીતાણા બાજુથી તમે લઈ આવેલ છે. તો આ તમારે આગળ બહાર સેલ કરવાનો કે કોઈ જાતનું? સેલ કરવાનો. નોટ ફોર સેલ છે? નોટ ફોર સેલ. તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય અમને આપી અને તમારા ઘોડા બતાવ્યા, અને જે લોકો છે એ પણ આવા સારા ઘોડા ટૂંકમાં જોવે અને બધાને ટૂંકમાં આનંદ થાય કે હાલ અત્યારે જે લોકોને અશ્વનો હૃદયથી શોખ છે, એ માત્ર ખાલી ઘોડા જોવે તો પણ એને ખાલી મનને શાંતિ થાય કે ના ભાઈ ઘોડું છે સારું, બરોબર છે? તો તમારા મતે ઘોડું રાખવું એ સારું? અમુક લોકો કહેતા હોય કે ઘોડા ન રખાય, ઘોડા સાચવવા અઘરા, બધું આ તે, તો તમારા મતે શું કહેવાય? મારા મતે તો મારો ઘોડો બેસ્ટ છે. અને ઘોડા રાખવા જોઈએ કે નહીં? ઘોડા રાખવા જોઈએ. દરેક લોકો રાખી શકે કે ન રાખી? દરેક લોકો રાખી શકે, જો શોખ હોય તો. શોખ હોય તો. તો એક વાત છે કે અમુક લોકો કહેતા હોય કે ઘોડામાં આ ખોટ હોય, એ નો રખાય, આ તે, પણ પેલી ખોટ એ હોય કે તમારા આંગળે ઘોડું ન હોય, એ માણસને પેલી ખોટ કહેવાય. ઘોડામાં કોઈ ખોટ હોય જ નહીં. માણસની નજરમાં ખોટું હોય અત્યારે તો. તો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. તો કોઈ લોકોને જો ઘોડા વિશે કોઈ માહિતી જોતી હોય તો આકાશભાઈને ફોન કરજો ગમે ત્યારે. તમારા ભાઈ કોન્ટેક્ટ નંબર આપજો ને. 87 29 94 74. તો થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.